વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 અને 10માં બોર્ડની પરીક્ષામાં ડુ એઝ ડિરેક્ટેડની અંદર બે ટોપિક પૂછાય છે. એક ટોપિકમાં શું આવે છે તો કે ચેન્જ ધ વોઇસ, જેની અંદર કેનો સમાવેશ થાય છે તો કે એક્ટિવ અને પેસિવ. આનો ક્વેશ્ચન નંબર કેટલામો છે તો કે 50. એનો આપણે બરાબર અભ્યાસ કર્યો. આના પણ માર્ક કેટલા છે? 2 માર્ક્સ છે. હવે આપણે અભ્યાસ કરવાનો છે ચેન્જ ધ ટેક્સ્ટ. આ પણ મુદ્દો એકદમ ઇઝી છે. સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ ક્યાં અપવાદ છે, શું કાંઈ છે, તમને ખ્યાલ આવતો જાય. એક્ટિવ પેસિવનો આપણે ખૂબ સારી રીતે અભ્યાસ કર્યો. આશા રાખું છું તમને પણ હવે આ 2 માર્ક માટેની ફાઇટમાં કોઈ પ્રોબ્લેમ થતો નહીં હોય. આજે આપણે શેનો અભ્યાસ કરવાનો છે તો કે ચેન્જ ધ ટેક્સ્ટનો. ચેન્જ ધ ટેક્સ્ટની અંદર શું શું આવે છે તો કે ચેન્જ ધ ટેક્સ્ટની અંદર 3 વસ્તુનો આપણે અભ્યાસ કરવાનો છે. ચેન્જ ધ નંબર, ચેન્જ ધ નંબરનો અભ્યાસ કરવાનો છે. એનો મતલબ એ છે કે નંબર આપણે બદલાવાના છે. નંબર મતલબ વચન બદલાવાનું છે. વચન એટલે શું તો કે જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ સિંગ્યુલર એન્ડ પ્લુરલ, યાની એક વચન અને બહુવચન. આનો આપણે અભ્યાસ કરવાનો છે. ત્યાર પછી ચેન્જ ધ જેન્ડર, યાની શું કરવાનું છે? જાતિ બદલવાની. આનો અભ્યાસ કરવાનો છે. ચેન્જ ધ પર્સન, યાની પુરુષ બદલો. મિત્રો, આની અંદર ઘણીવાર ચેન્જ ધ ટેન્સ પણ પૂછાય છે. એટલે આપણે વિશેષ અભ્યાસ કરવો પડે. મારું એક સૂત્ર છે, આની પહેલાં પણ મેં તમને કીધેલું છે કે મારા વિદ્યાર્થીને એક્ઝામની અંદર બેસે ત્યારે એમની પાસે જેટલું જરૂરિયાત છે એથી વધારે હોવું જોઈએ. કારણ કે મારી એક કહેવત છે કે મારા વિદ્યાર્થીને બીજાને ન આવડે ને મારા વિદ્યાર્થીને આવડે. ક્યારે આવડે? બધો અભ્યાસ કરાય ત્યારે. તો આપણે આ ચેન્જ ધ ટેન્સ પણ સાથે આપણે જોઈ લેવું છે. તો સૌથી પહેલાં આપણે શેનો અભ્યાસ કરશું તો કે ચેન્જ ધ નંબર. મિત્રો, સાથે સાથે ધ્યાનથી સમજવાનું છે. હું તમને લખવા માટેનો પણ ટાઈમ આપીશ. તો પહેલો અભ્યાસ આપણે શેનો કરવાનો છે? ચેન્જ ધ નંબર. ચેન્જ ધ નંબર એટલે શું તો કે વચન બદલો. આ મુદ્દાનો આપણે અભ્યાસ કરવાનો છે. ચેન્જ ધ નંબર યાની વચન બદલો. આ મુદ્દાની અંદર આપણે શું શીખવાનું છે? સ્ટેપ બાય સ્ટેપ આપણે જોતા જશું એક પછી એક. અહીં એક મુદ્દો એ આપણે અગત્યનો છે તો કે આમાં એક વચન અને બહુવચન શબ્દો આવે છે. મેં આગળ તમને વાત કરી કે આ મુદ્દાની અંદર શું આવશે તો કે એક વચનવાળા શબ્દો અને બહુવચનવાળા શબ્દો આવશે. ત્યાર પછી દર્શક સર્વનામો પણ એક વચન બહુવચનમાં વપરાય છે. આપણને ખ્યાલ જ છે. જો દર્શક સર્વનામો એક વચન એન્ડ બહુવચન આવે છે. તો આપણને શું ખબર હોવી જોઈએ તો કે આપણને એક વચન બહુવચન વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ. તો આપણે સ્ટાર્ટ કરીએ સૌથી પહેલાં તો કે પહેલો મુદ્દો ધીસ. આ ધીસનું બહુવચન શું થશે તો કે ધીસ. બીજું તો કે ધેટ. આ ધેટનું બહુવચન શું થાય છે તો કે ધોસ. ધીસ એટલે શું થાય છે તો કે આ, અને ધોસ ધેટ એટલે શું થાય તો કે પહેલું. પહેલો મુદ્દો આપણે આ જોવાનો છે. મિત્રો, આપણને બધાને આ 2 શબ્દોથી બહુ જૂના શબ્દો છે અંગ્રેજી ગ્રામરના. આ શબ્દોથી આપણે પરિચિત હોવા જ જોઈએ. ધીસ કોના માટે વપરાય છે તો નજીક માટે. ધીસ ઇઝ અ માર્કર. આ માર્કર છે. ધેટ કોના માટે વપરાય તો કે દૂરના માટે. ધેટ ઇઝ અ કાર. પેલી કાર છે. એના બહુવચન ધ્યાન રાખવાનું. ધીસ
અને ધીઝ, ધેટ ને ધોસ. આ એક વચન છે, આ બહુવચન છે. ત્યાર પછી પુરુષવાચક સર્વનામનો મુદ્દો પણ આપણે અભ્યાસ કરવાનો છે. તો એની અંદર શું આવે છે તો કે હાય. હાયનું બહુવચન શું થશે તો કે વી. યુ, એનું એક વચન બહુવચન બે સરખું છે. આઈ, એનું બહુવચન શું થશે તો કે વી થાય છે. યુ એક વચન બહુવચન બે સરખું છે. ત્યાર પછી હી, સી અને ઇટ, આ ત્રણેયનું બહુવચન શું થાય છે તો કે તે. મિત્રો આપણે એક વસ્તુ ધ્યાન રાખવાની, આ બાજુનો ભાગ છે એક વચનમાં છે, પેલી બાજુનો ભાગ છે એ બહુવચનમાં છે. એટલે આ ચાર્ટનો પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. આ જે શબ્દો આપેલા છે આ શબ્દોનો આપણને ખ્યાલ હોવો જોઈએ. આ એક વચન છે અને આ બહુવચન છે. મિત્રો આપણને ખ્યાલ હોવો જોઈએ કે આ એટલે હું. હુંનું બહુવચન શું થાય અમે, તો એના માટે શું વપરાય છે વી. એક વચન યુ છે તું, બહુવચન યુ તમે. ત્રીજા પુરુષ એક વચન એટલે કે હી, સી ને ઇટ, એનું બહુવચન શું થાય છે તો કે ધે થાય છે. આ વસ્તુનો આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યાર પછીનો ત્રીજો મુદ્દો જોઈએ. ત્રીજો મુદ્દો એમ કહે છે કે સામાન્ય રીતે એક વચન નામને એસ શું લગાડવાનું છે, એસ લગાડવાથી બહુવચન થાય. જનરલી આ મુદ્દો છે કે કોઈ પણ નામ આપેલું હોય તો એ નામને તમારે શું એસ લગાડવા. જેમ કે આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો કે ધારો કે બુક છે, એક્ઝામ્પલ તરીકે, તો બુકનું બહુવચન શું થાય તો કે આને એસ લગાડવાનું એટલે બુક્સ થઈ જાય. કોઈ બી નામ આપેલું હોય. ધારો કે બીજું એક્ઝામ્પલ જોઈએ તો કે બોય નામ છે, આ બોયનું બહુવચન કરવું હોય શું થાય તો કે બોયસ. ટૂંકમાં એક વસ્તુ ક્લિયર રાખવાની છે, કોઈ બી નામ આપેલા છે આ નામને શું કરવાનું છે તો કે એસ લગાડો એટલે તમે એની શબ્દને બહુવચન બને છે. ત્યાર પછીનો અક્ષર જોઈએ, ત્યાર પછીનો નિયમ જોઈએ. જો શબ્દને અંતે શું આપેલું હોય, શબ્દને અંતે વાય હોય અને તેની પહેલા વ્યંજન હોય તો વાયનો આઈ પ્લસ ઈએસ બહુવચન માટે. શું નિયમ યાદ રાખવાનો છે, શબ્દના અંતે વાય હોય અને તેની પહેલા વ્યંજન હોય. જેમ કે ઉદાહરણ હું તમને આપું કે સીટી, બીજું ઉદાહરણ છે આપણું ડીયુટી. આ બંનેમાં શબ્દના અંતે શું છે તો કે વાય છે, વાય આપેલું છે અને તેની પહેલાનો અક્ષર કેવો છે તો કે વ્યંજન છે. જો વાયની પહેલા વ્યંજન આપેલો હોય તો શું કરવાનું છે, વાયનો આય સમજો, સિટીમાં વાયનો આય અને પછી ઈએસ. આ ધ્યાન રાખજો, એક વચન બહુવચનમાં છે. જો શબ્દના અંતે વાય હોય અને વાયની પહેલાનો અક્ષર કેવો હોય વ્યંજન, તો વાયનો આય કરી ઈએસ, જેમ કે ડ્યુટી છે તો એનું બહુવચન કરવું હોય શું થાય કે ડ્યુટીસ. આ નિયમ ક્લિયર થઈ ગયો. ત્યાર પછીનો આગળનો નિયમ, જો શબ્દના અંતે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, ઓ એક્સ હોય તો શું પ્રત્યય લગાડવાથી બહુવચન બને છે તો કે ઈ એસ પ્રત્યય લગાડવો પડે બહુવચન માટે. જો શબ્દના અંતે શું આપેલું હોય એસ, ડબલ એસ, એસએચ, સીએચ, ઓ એક્સ કે ઝેડ આપેલો હોય તો એમાં તમારે ઈ એસ લગાડવું પડે. આગળનો નિયમ શું કહે છે, એકવચન નામને અંતે એફ અથવા તો એફઈ હોય તો એકવચન નામને અંતે એફ કે એફ ઈ તો
બહુવચન માટે VES આવે. જેમ કે આપણે ઉદાહરણ જોઈએ આનું, લીવ, વાઇપ, આ ઉદાહરણ છે. જો નામને અંતે શું આપેલું હોય? એફ આપેલું હોય, અથવા તો શું આપેલું હોય છે? તો કે FE આપેલા હોય. મિત્રો ધ્યાનથી જોજો, નામને અંતે શું આપેલું હોય? એફ આપેલો હોય અથવા અને FE આપેલું હોય. એનું બહુવચન માટે શું થાય? એફ નીકળી જાય ને, એફ આપેલા હોય તો ઈ નીકળી જાય. એની જગ્યાએ શું આવે છે? VEH, લીફ, એની પાંદડું. તો લીફનું બહુવચન શું થશે? તો કે VES, એફની જગ્યાએ તો લીવ્સ થઈ ગયું. વાઇપ, એનું બહુવચન શું થાય? FE નીકળી જશે અને શું લાગશે? VES. તો વાઇફનું બહુવચન શું થશે? VES લગાડો. વાઇફ્સ, પત્ની, પત્નીઓ. મિત્રો આ નિયમ પણ આપણે યાદ રાખવા જેવો જ છે. ઘણા બધા નામો એવા છે કે જે આપણે યાદ જ રાખવા પડે, જેમનું એકવચન અને બહુવચન બંને રૂપ સરખા છે. જો એકવચન અને બહુવચન બંને રૂપ સરખા આવે છે. જેમ કે એક વાત કરું તમને, શીપ, શીપ યાની ઘેટું, એનું એકવચનનું રૂપ અને બહુવચનનું બંને સરખા હોય છે. ત્યાર પછી ફિશ, એનું પણ એકવચન બહુવચન બંને સરખા છે. ત્યાર પછી આપણે હજી એક શબ્દ વપરાય છે જેનું એકવચન બહુવચન બંને સરખા હોય એવું ડિયર, જેને આપણે હરણ કહી છે, જેનું એકવચન પણ સરખું છે, બહુવચન પણ સરખું છે. મિત્રો તો આપણને એકવચન બહુવચન માટે અભ્યાસ કરવા માટે આટલા નિયમનો આપણી પાસે ખ્યાલ હોવો જોઈએ. હજી પણ છે ઘણા એવા નામો છે, હું અહીંથી એક નિયમને, આ નિયમ તમે લખી લીધો હશે તો આને હું અહીંથી ઉપાડું છું. ઘણા એવા નામો છે મિત્રો કે જેનું એકવચન અને બહુવચન અનિયમિત છે. તો અનિયમિત હોય એવા કયા નામો છે? જો તમને હું ગણાવતા હોઉં. એક તો મેન, હું મીડિયમ ન દેખાવતો મૂંઝાતા નહીં. તો મેનનું શું થશે? MAN છે, તો એનું બહુવચન શું થાય? તો કે MEN. અહીંયા એ છે, અહીંયા ઈ. આ બાજુ એકવચન છે અને આ બાજુ શું છે? તો કે બહુવચન. આગળ જોઈ એવી જ રીતે હુમનમાં થશે. જો હુમન, તો એનું બહુવચન શું થશે? વ્યુમન. અહીંયા એ છે, અહીંયા ઈ છે, ખાલી એ અને ઈનો જ ફેર છે. ત્રીજો અપવાદ આપણે જોઈએ. ત્રીજો અપવાદ આપણો ચાઇલ્ડ છે. ચાઇલ્ડનું બહુવચન શું થશે? તો કે ચિલ્ડ્રન થશે. આ પણ ધ્યાનમાં રાખવાનું છે. ચાઇલ્ડ એટલે બાળક, ચિલ્ડ્રન એટલે બાળકો. આ ત્રીજું છે. ત્યાર પછી ફૂટ છે. ફૂટ યાની પગ. એક પગ, બે પગ હોય તો એને પગો કહેવાય. તો ફૂટનું બહુવચન શું થાય છે? તો કે ફીટ. તો અહીંયા ડબલ ઓ છે, અહીંયા ડબલ ટી છે. ત્યાર પછી આવો ને આવો હજી એક શબ્દ છે ટૂથ. ટૂથ એટલે દાંત. તો એનું બહુવચન શું થાય છે? તો કે ટીથ થાય છે. આ પણ અપવાદમાં આવે છે, ટૂથ, ફૂટ. ત્યાર પછીનો એક સરસ શબ્દ છે ઓક્સ. ઓક્સ એટલે શું થશે? બળદ. તો એનું બહુવચન આપણે શું કરવાનું છે? તો કે ઓક્સન. જો EN લાગે છે. ત્યાર પછીનો એક શબ્દ છે માઉસ, એટલે ઉંદર. માઉસનું તો અલગ જ છે, માઇસ. જોજો આટલા રૂપો તમને ખ્યાલ હોવો જોઈએ. જે આ અનિયમિત રૂપો છે આટલો તો ખ્યાલ હોવો જ જોઈએ. ત્યાર પછી જે મુદ્દો આપણે આ જોયો છે કે વાય આપેલો, વાયની પહેલા વ્યંજન છે. હવે જો વાયની પહેલા સ્વર હોય, આ મુદ્દાને હું આગળ ધપાવું છું. સ્વર હોય, જેમ કે આવું વાક ટોય, TOY, ટોય. વાય છે પણ વાયની પહેલા શું છે? સ્વર. સ્વર તો ખબર છે ને ક્યાં છે? AEIOU. આ બધા અંગ્રેજીના સ્વર છે. જો વાયની પહેલા સ્વર આપેલો હોય તો ખાલી બહુવચન માટે એસ જ લાગે, ટોયસ.
જો વાયની પહેલાં વ્યંજન હોય તો વાયનો આઈ કરી અને એસ, જો સ્વર છે તો ખાલી એસ લાગે છે. આ બે વસ્તુમાં મિત્રો બરાબર ધ્યાન રાખવાનું છે. જનરલી હજી પણ આથી વિશેષ ઘણા બધા નામ આવે, ઘણા બધા અનિયમિત રૂપો છે, પણ આપણે ધોરણ 9 અને 10 માટે તો આટલી વસ્તુનો આપણે ખ્યાલ હોવો જોઈએ. ઘણીવાર એક્ઝામની અંદર ચેન્જ ધ નંબર માટેના વચન બદલવા માટેના પેરેગ્રાફો એક્ઝામની અંદર પૂછાયેલા છે. મિત્રો એક એક વસ્તુનું તમારે નોટ કરવાની છે, બુકની અંદર પણ નોટ ડાઉન કરવાનું છે. એક વચનમાંથી બહુવચન, સર્વનામના કોઠા પહેલાં આપણે જોયું. આઈનું બહુવચન વી, યુનું બહુવચન યુ, હી સી ઇટનું બહુવચન શું થાય છે? ધે. ધીસનું ધીસ, ધેટનું ધોસ. આ મુદ્દા. ત્યાર પછી અનિયમિત રૂપો છે. આ જે બધા રૂપો છે એ અનિયમિત ક્રિયાપદના રૂપો છે, જે આપણે લખવા જ પડે, પાકા કરવા જ પડે, તો જ આપણને ખ્યાલ આવે. મિત્રો અભ્યાસ તો આપણે કરવો જ પડશે, લખવું પણ પડશે, કારણ કે 2 માર્ક છે. આમ ઇઝી છે. હવે આમાં તમે જો આ શબ્દોનો પ્રયોગ મેનનો તમે કરતા હોય વારંવાર, વુમનનો થાય, ચાઇલ્ડનો થાય, ફૂટનો થાય, ટૂથનો થાય, આ 2 શબ્દો કદાચ તમારા માટે નવા હોય તો 2 શબ્દ આપણે 7માંથી યાદ રાખવા પડે, બાકી તો શબ્દો જૂના છે. આ એક ટોપિક અહીંયા આપણે પૂરો કર્યો છે. 3 ટોપિક આની અંદર આપણે અભ્યાસ કરવાના છે. ચેન્જ ધ નંબર, જેન્ડર, પર્સન. આગળના લેક્ચરની અંદર આપણે જેન્ડર વિશેની ચર્ચાઓ કરશું. ધ્યાનથી મિત્રો આ સમજજો, લખતા જજો, તો જ આની પ્રેક્ટિસ થશે. થેન્ક યુ વેરી મચ.